श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। एक वस्तु भूली जाए पुस्तक राखे बार श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णो भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येधीतमुत्तमम्। सख्य भक्ति पूरी थी गई આમ તો દરેકે દરેક ભક્તિ પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે આપણા હૃદયમાંથી પ્રેમ પ્રગટ થવો જોઈએ. જો તમારે ટૂંકમાં યાદ રાખવું હોય કે ભક્તિનું અધ્યયન કરવાની શી જરૂર છે, ખરેખર અધ્યયન કરવાની જરૂર ના પડવી જોઈએ ભક્તિ વિશે, પણ આપણે જો એ ધ્યાનમાં રાખીએ, થોડીક સમજ પ્રાપ્ત કરી હોય
તો આપણે સાવધાનીપૂર્વક અને પ્રયત્નપૂર્વક આપણું જીવન એવી રીતે જીવીએ કે ધીરે ધીરે જે આપણું જે પ્રેમ સ્વરૂપ છે એ કેવી રીતે અભિવ્યક્ત થાય. પુસ્તકમાં હમણાં કશો નહીં હોય, તમે વસ્તુ આખી સમજી લો પહેલા, કેવી રીતે આપણે શું સમજવાનું છે જીવનમાં. ભક્ત લોકો પરમાત્માનું વર્ણન પોતાની રીતે કરે. ભક્ત લોકો પોતાની એક રીત હોય જે મોક્ષ માટે કે પરમાત્મા માટે સમજાવતા હોય, પોતાની રીતે સમજાવતા હોય, પરમાત્માની સમજ કે મોક્ષની સમજ, અને વેદાંત પોતાની રીતે સમજાવતું હોય. એટલે સત્ય જે છે વેદાંત એવી રીતે સમજાવે કે ભાઈ પરમાત્માને પ્રગટ થવાનું મન થયું અને એણે જગતનું સર્જન કર્યું. ભલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું કહેવાતું હોય, એ તો છે જ સત્ય, એમાં કોઈ પ્રશ્ન જ નથી, પણ આ બધાની જરૂર શી છે સૃષ્ટિની? ખાસ કરીને આ બધા જીવોની ચેતનતા જેનામાં અનુભવાય છે એવા જીવોનું સર્જન કરવાની શી જરૂર પડે? તો છેવટે તો એક જ છે કે બ્રહ્મની ઓળખ થાય. ભગવાન આમ જણાય એવો નથી, પરમાત્મા આમ તો કોઈને જાણી ના શકાય. આ નામરૂપ છે તો પછી પરમાત્માને જાણી શકાય કે ભાઈ પરમાત્માને ધારો કે પ્રગટ થવાનું મન થાય તો એ શું કરે? તો કે આવો વેશ ધારણ કરે, જગતના રૂપમાં પ્રગટ થાય, અને પછી જે ચેતન જીવો છે એ એને જાણી શકે. એટલે નામરૂપ દ્વારા બ્રહ્મ અભિવ્યક્ત થઈ રહ્યું છે. આ સત્ય છે. જેમ કોઈ અભિનેતા એને એક્ટિંગ કરવાનું મન થાય, એને એમ થાય કે હું રંગમંચ ઉપર અભિનય કરું અને લોકો મારી કળા ઓળખે, મારી પાસે જે કંઈ બધી વિશેષતાઓ છે એક્ટિંગ કરવાની, અભિનય કરવાની, એ બધું લોકો માણી શકે. તો એને શું કરવું પડે? એ આપણી વચ્ચે જ સામાન્ય માણસની જેમ રહેતો હોય તો આપણે બધું ના ઓળખી શકીએ. પણ એ જ્યારે નાટકમાં રંગમંચ ઉપર આવે અમુક વેશ પહેરીને, અને પછી જે પોતાની કળા જે કંઈ હોય એ અભિવ્યક્ત કરે, તો જ આપણે એને જાણી શકીએ, એનો આનંદ લઈ શકીએ. એવી રીતે પરમાત્માને જાણે કે મન થયું કે હું આ રીતે પ્રગટ થઉં તો લોકો મારો મહિમા જાણી શકે. હવે આપણે જ્યારે આ સત્સંગ કરતા હોઈએ કે જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ તો આપણી સમજ એવી છે કે આપણે પરમાત્માને જાણવાનો છે, પરમાત્માની ભક્તિ કરવાની છે, અને શું કામ? તો કે બસ હવે જીવનમાં કંઈક કરવું જોઈએ એટલે આપણે કરવા માગતા હોઈએ, અથવા અંદરથી રસ હોય એટલે કરવા માગતા હોઈએ. પણ જેમ જેમ આપણે સત્યને ઓળખીએ ને પછી ખરેખર એમ થાય કે ભાઈ ભક્તિ શું કામ જરૂરી છે? દુઃખમાંથી મુક્ત થવાને બધું તો ઠીક છે, હવે એ તો અજ્ઞાનના કારણે દુઃખ જીવનમાં છે, પણ એ ખાસ એવું કંઈ મહત્વ નથી ભક્તિ સિદ્ધાંતમાં. ભક્તિ તો શેના માટે છે? અજ્ઞાન તો દૂર થાય તો એની સાઈડ ઇફેક્ટ છે. સાઈડ ઇફેક્ટ ખબર છે ને?
બધા જાણતા હોય સાઈડ ઇફેક્ટ. એટલે તમે કંઈક દવા લેતા હો તો એની બીજી સાઈડ ઇફેક્ટ હોય. એ શબ્દ ના વાપરવો હોય તો બાય પ્રોડક્ટ. કંઈક તમે ઉત્પન્ન કરતા હો તો સાથે બીજું બધું પણ જોડે જોડે તમને મળે. એટલે બાય પ્રોડક્ટ જેવું છે કે ભાઈ દુઃખ તો જવાનું જ છે ભક્તિ કરતી હોય, તેમાં તો કોઈ પ્રશ્ન જ નથી. દુઃખ દૂર કરવા માટે ભક્તિ કરવાની છે એવું આપણે માનીએ છીએ. સમજ પડી ને? આપણે એમ માનીએ છીએ કે બહુ દુઃખ છે જીવનમાં, આપણી રીતે આપણે બહુ પ્રયત્નો કર્યા અને હવે દુઃખ દૂર કરવા માટે હું ભગવાનના શરણે જઉં. આ આપણી સમજ છે ને, ઠીક છે જે છે તે. પણ સત્યને જાણવું હોય તો આ ખરેખર એક આનંદની વાત છે કે ભાઈ દુઃખ દૂર કરવું એ ભક્તિનું પ્રયોજન નથી. ભક્તિનું પ્રયોજન છે પ્રેમ કેમ પ્રગટ થાય જીવનમાં. તો આનંદ આવશે જો આ રીતે હશે ને આપણી સમજવાની, તો મજા આવશે. અને શું કામ પ્રેમ પ્રગટ થયામાંથી આપણને શું લાભ મળે? તો કે દરેક જીવને પ્રેમ જ જોઈએ છે. દરેક જીવ પ્રેમના અનુભવની ઈચ્છા રાખે છે. પછી એ પ્રેમ એટલે ભૌતિક આ લૌકિક પ્રેમ નહીં, આ પ્રેમની દિવ્યતા છે. એટલે એ દરેક પોતાના પ્રેમને અંદરથી ઝંખના ઓળખે કે પ્રેમ કોને કહેવાય. એક આનંદની વૃત્તિ હોય, આપણા હૃદયમાં છલકાતો હોય પ્રેમ. જેમ બાળકના હૃદયમાં કેવો પ્રેમ છલકાતો હોય તો કોઈને પણ એ બોલાવે. પેલો બીભત્સ ચહેરો જ કોઈક વ્યક્તિનો હોય કે પછી આપણે જેને સુંદર ના કહીએ એવો કોઈ ચહેરો હોય તો પણ બાળકને એની સાથે કોઈ વાંધો હોતો નથી. એવું કહેવાય છે કે અબ્રાહમ લિંકન એનું પદ કેટલું ઊંચું હતું પણ એનો ચહેરો બહુ બેડોળ હતો. અબ્રાહમ લિંકનનો ચહેરો સારો નહોતો એવું કહે છે લોકો. મોટાભાગના લોકો જાણતા હશે કે એના ચહેરામાં કેવું આકર્ષણ હતું નહીં. તો કોઈ એક ફેમિલી એને મળવા ગયું હતું અબ્રાહમ લિંકનને, અને પછી એના પેરેન્ટ્સ છે ઘરે આવતી વખતે એના વિશે વાત કરતા હતા કે કેવો એનો ચહેરો છે ને કેવા દેખાય છે, કદરૂપા છે ને. હવે એની સાથે નાની બાળકી હતી ફેમિલીમાં. તો એ બાળકી તો ક્યાંય સુધી લિંકનના ખોળામાં બેઠેલી હતી. તો આ બધું એને સાંભળ્યું ને તેણે વિરોધ કર્યો કે નાના એવું નહોતું, એ તો વોઝ વેરી બ્યુટીફુલ, બહુ સુંદર હતા. એટલે બાળકીને એ સુંદરતાનો પરિચય થયો અને પેલા મોટા એના માતા પિતાનો પરિચય ના થયો. કેમ ના થયો ભાઈ? બાળકીને કેમ થયો, એના માતા પિતાને કેમ ના થયો? આપણી સમજ કેવી છે? માતા પિતા એટલે આપણી સમજ કેવી છે? સુંદરતાની એક વ્યાખ્યા છે કે ભાઈ આવું હોય, વ્યક્તિ આમ દેખાવમાં આવી હોય તેવી હોય તો જ એને સુંદર કહેવાય. પણ બાળકીની વ્યાખ્યા સુંદરતાની જુદી હતી. જેટલો સમય બાળકી એ લિંકનના ખોળામાં હતી તો એને તો એ બાળકીને તો લિંકનની આંખોમાંથી અમી જ પ્રેમ જનું દર્શન થયું. તો એની અંદર હશે જ ને એવો પ્રેમ, અને એવી સાત્વિકતા, એટલો પ્રેમ બાળકો માટેનો એનો ભાવ, વ્યક્તિનું હૃદય, એની જે ચિત્તની શુદ્ધિ હોય, આ બધો સ્પર્શ બાળકીને થયો. એટલે એ બાળકી તો એકદમ ખુશ હતી. શી વોઝ એક્સ્ટ્રીમલી હેપી. અને કહે છે કે ના, તમારી વાત ખોટી છે કે લિંકન કુરૂપ છે, બેડોળ છે. બહુ સરસ છે. એટલે એ સુંદરતા એટલે કઈ સુંદરતા? હૃદયની સુંદરતા. આ સુંદરતા દરેકની અંદર ભગવાને મૂકેલી છે. આ બાકીની સુડોળ બેડોળ છે ને એ એવું સૃષ્ટિમાં છે જ નહીં. એ આપણી બુદ્ધિનું પરિણામ છે, આપણી બુદ્ધિનું માપદંડ છે. એટલે જે બાળકીને લિંકનની જે સુંદરતાનો પરિચય થયો, એ સુંદરતા એટલે પરમાત્માનું સ્વરૂપ દરેકના હૃદયમાં હોય. કારણ કે દરેકના હૃદયમાં પરમાત્મા જ રહેલો છે. આ પ્રેમની વાત છે. આવો જે પ્રેમ, એની જે મધુરતા છે, નાના મોટા સૌ કોઈને એ વસ્તુ ગમતી હોય. અને ખરેખર તો એ પ્રેમ એ જ આપણું સત્ય છે. જે મસાલો કહેવાય ને, એ ઘડાનો મસાલો શું હોય? તો આ રંગીન પેઇન્ટ કરેલો છે એટલે, પણ માની લો કે આ સાદો ઘડો છે અને મસાલો શું હોય? માટી જ હોય ને, માટીમાંથી બનેલો છે. આનો મસાલો શું હોય ભાઈ? પ્લાસ્ટિક હોય. એટલે દરેક નામરૂપનો મસાલો હોય. એમ આપણો મસાલો
કે જીવ માત્રનો મસાલો દે છે, જગતના બધા નામ રૂપ છે, એનો મસાલો ખરેખર પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે. એને સચ્ચિદાનંદ કહો તમે, એને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત કહો, જે કહેવું એ કહો, પણ આપણને ગમે એવી ભાષા હોય તો કઈ છે? પ્રેમ સ્વરૂપ. કારણ કે પ્રેમનો અનુભવ દરેકને હોય છે અને પ્રેમની અનુભૂતિ દરેકને ગમે પણ છે. અને સત્ય વેદાંત એવું શીખવાડે છે કે પ્રેમનો જ માણસ બનેલો છે. વેદાંત છે સત્ય પ્રગટ કરનારો છે, કે સત્ય દરેકનું પ્રેમ જ છે, એનો મૂળ મસાલો પ્રેમ જ છે. પ્રેમ સિવાય કશું સત્ય નથી. હવે જળ વસ્તુઓને આ બધી જરૂર નથી. જળને એવા કંઈ લાગણીની, પ્રેમની લાગણીની કે એનું મહત્વ નથી, કે એને કોઈને ઓળખે, એ બીજાને ઓળખે, કે એને પોતાને કોઈ ઓળખે, એવી જળને આવશ્યકતા નથી. કોને આવશ્યકતા છે? ચેતનને આવશ્યકતા છે, આપણી આવશ્યકતા છે, દરેક જીવની આવશ્યકતા છે. હવે બીજા જીવો આની શોધ કરી શકે એમ જ નથી. એ પ્રેમની ભાષા જ બોલતા હોય. એમના દરેક વ્યવહારમાં, એમના કુટુંબમાં, પરિવારમાં જે કંઈ હોય એનું પોતાનું એક હું મારું હશે ને, પોતાનું પણ એક પરિવાર, એમાં એ ભાષા તો પ્રેમની જ હોય. આપણી જેવી ભાષા ના બોલતા હોય, પણ પ્રેમની ભાષા એ લોકો સમજે. આપણે એની સાથે વ્યવહાર અમુક રીતનો કરીએ તો એ આપણી સમજી જાય ભાવનાઓ, એટલે એ સમજે પણ છે. પણ આ બધું આપણે જે ચર્ચા કરીએ એવી ચર્ચા એ લોકો કરી શકે નહીં, અને એ લોકો આ બધું સમજીને એના જીવનમાં કંઈ પરિવર્તન લાવી શકે એમ નથી. એનું જે જીવનની જે વ્યવસ્થા છે એ પ્રકારે જ એ લોકો જીવન જીવી શકે. જ્યારે મનુષ્યને ભગવાને જીવન આપ્યું છે ને, એક વ્યવસ્થિત જીવન આપ્યું છે, એટલે આવું આપણને કોઈ શીખવાડ્યું જ નથી. આ એવું નથી કે હવે આપણે 70 વર્ષ પછી આ શીખવાનું હોય, તો હજી ક્યાં શીખવામાં કંઈ રસ નથી હોતો. તો હવે જે કંઈ કારણ હોય, પણ આ બધું પહેલેથી આપણી સંસ્કૃતિ તો આ જ શીખવાડે છે માણસને. આપણી સંસ્કૃતિ જે બનેલી છે, જેમાં બધા ઉત્સવો છે, બધા સંસ્કારો છે, બધા પ્રસંગો છે, એ બધાની પાછળનું પ્રયોજન આ જ છે કે તમારા જીવનને પ્રેમથી ભરી દો, આનંદથી ભરી દો. એટલે આ બધું શીખવા માટે આપણો જન્મ થયેલો છે. મનુષ્ય આ બધું શીખી શકે એમ છે, પણ આપણે આપણી જીવન જીવવાની પદ્ધતિ એવી રાખી છે કે માત્ર જે ગાડરીયો પ્રવાહ એ જ પ્રકાર આપણે જીવતા હોઈએ. એટલે 2-4 વસ્તુઓ મહત્વની હોય બુદ્ધિમાં, અને એને ધ્યાનમાં રાખીને આપણે આપણી શારીરિક શક્તિઓ વાપરી નાખીએ, બૌદ્ધિક શક્તિઓ વાપરીએ, લાગણીની શક્તિઓ વાપરીએ, અને આપણે એ રીતે આપણું જીવન પૂરું કરીએ છીએ. હવે થાય છે શું? આપણી જે પદ્ધતિ છે જીવન જીવવાની અને જે વ્યવહારો છે, એમાં કોઈ રીતે કોઈ જગ્યાએ આપણને એવું નથી શીખવાડવામાં આવ્યું કે ભાઈ આ બધા વ્યવહાર તમે તમારી અંદર રહેલા પ્રેમ સ્વરૂપ પરમાત્માને પ્રગટ કરવાની અનુકૂળતા માટે કરો. પરમાત્માને પ્રગટ થવા માટે તમારું માધ્યમ મળે એમ છે. આપણા દ્વારા પરમાત્મા પ્રગટ થઈ શકે છે. હવે કયો પરમાત્મા? જે હૃદયમાં છે જ, આપણાથી ભિન્ન એવો પરમાત્મા નહીં. પ્રેમ સ્વરૂપ પરમાત્મા જે આપણા હૃદયમાં છે, એ જ ખરેખર મનુષ્ય પોતાના જીવનમાં જો શીખે, નક્કી કરે, આ બધું સમજે, તો એ પરમાત્માને પ્રગટ કરી શકે એમ છે. પોતાના પરમાત્મા સ્વરૂપને, પ્રેમ સ્વરૂપને જીવનમાં પ્રગટ કરી શકે એમ છે. એટલે મૂલ્યો પણ એટલા માટે શીખવામાં આવતા હોય, આ કર્તવ્ય પણ એટલા માટે જ છે, સેવાની ભાવના પણ એટલા માટે જ છે, કારણ કે બધું પ્રેમને પ્રગટ કરનારી વસ્તુઓ છે. ધર્મ હોય, કર્તવ્ય હોય, સેવા હોય, અને મૂલ્યો, એ બધાની ઉપાસના, વ્યવહાર કેમ કરવો એનું શિક્ષણ. એટલે અધ્યાત્મ તો પછી કંઈ બહુ મુશ્કેલ નથી રહેતું. આપણે એવું માનીએ છીએ કે અધ્યાત્મ જુદી વસ્તુ છે અને આ વ્યવહાર જુદી વસ્તુ છે. સંસાર પૂરો થાય પછી જાણે કે અધ્યાત્મ કે ભક્તિ પછી આવે. પણ આપણે બધું વિચારીએ તો સમજાય કે ખરેખર સંસાર નામની વસ્તુ કોઈ છે જ નહીં. સંસાર નામની વસ્તુ જ નથી. જે વ્યવસ્થા છે મનુષ્યના જીવનની, એ વ્યવસ્થા પોતાના સત્યને પ્રગટ કેમ કરતા શીખવું,
પોતાના પારમાર્થિક સત્યને કેમ પ્રગટ કરતા શીખવું. એટલે જ્યારે વેદાંત શાસ્ત્રનો ઉપદેશ પણ છે તત્વમસી, તું બ્રહ્મ છે, એમાં કરવાનું શું હોય તો પછી મારે? હું બ્રહ્મ જાઉં તો મારે શું કરવાનું ભાઈ? એ કરવાનું તો રહ્યું જ નહીં ને. તું બ્રહ્મ છે એનો અર્થ શું થયો? ભાઈ મને જે જોઈએ છે પ્રેમ કે આનંદ જીવનમાં, એટલી ખબર હોવી જોઈએ. આપણી તકલીફ એ છે આપણને ખબર નથી કે શું જોઈએ છે. પણ બહુ માણસ વિચારે તો સમજાય કે વાત તો સાચી છે. મને શું, કોઈને પણ જીવનમાં જે જોઈએ છે એ તો આનંદ જ છે અને પ્રેમની જ ઈચ્છાવાળો માણસ છે. અને ઉપનિષદ કહે છે જેની ઈચ્છા તને છે તું છે. તત્વમસી આ ઉપદેશ છે ઉપનિષદનો. તો પ્રેમ સ્વરૂપ તું છે એનો અર્થ એ તો પછી કે બાળપણમાં હતા ત્યારે નહોતા? બાળપણમાં ધારો કે કોઈ બાળક જાય વેદ પાસે, માની લો, અને કહે કે ભાઈ મને ઉપદેશ આપો, તો શું ઉપદેશ હોય? શું ઉપદેશ હોય? શું ઉપદેશ છે પેલા મને કહો ને. આપણા માટે શું ઉપદેશ? તત્વમસી. તો પછી બાળક માટે શું ઉપદેશ હોય? યુવાન માટે શું હોય? એવું હોય કે પછી તમે અધ્યાત્મમાં રસ લો પછી જ એવો ઉપદેશ હોય? કોઈને પણ ક્યારેય પણ આ જ ઉપદેશ છે ઉપનિષદનો. કોઈ પણ જીવ કેમ ના હોય, મનુષ્ય જવાનો છે એટલા માટે મનુષ્યની વાત છે. પણ એ બાળક હોય, વૃદ્ધ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ શરત નથી, મનુષ્ય હોવો જોઈએ એ સમજવા માટે. બાકી તો બધા માટે તત્વમસી જ લાગુ પડે છે. પણ આપણે જે જન્મમાં આપણું ઠેકાણું પડે ત્યારે આપણે શાસ્ત્ર પાસે જતા હોઈએ અને આવા સત્સંગમાં આપણને સાંભળવા મળે કે તત્વમસી તને જે જોઈએ છે તું છે. એ સમજતા બહુ વાર લાગે. તત્વમસી સમજવાનું કંઈ સહેલું નથી. અને પછી તો અઘરી અઘરી પ્રક્રિયાઓ દ્વારા તત્પદનું શોધન કરો અને તોમપદનું શોધન કરો અને પછી અસી પદને તમને જાણવા મળે અર્થ. અને બધી ટેકનિકાલિટીમાં તમારે ઘણી બધી સમજવામાં તમારા વર્ષો નીકળી જાય. બધી પ્રક્રિયાઓ દ્વારા સમજાવે એને આપણે હાઈ લેવલનું જ્ઞાન કહીએ. વેદાંતની પ્રક્રિયાઓ છે એટલા માટે. એટલે બુદ્ધિને તૈયાર કરે એમાં કે કઈ રીતે આપણી બુદ્ધિમાં એક ચિંતન કરવાનું સામર્થ્ય. પણ આ ભક્તિનો જ્યારે માર્ગ હોય ત્યારે સરળમાં સરળ રીતે કોઈ પણ જીવ આ વસ્તુ સમજી શકે, સંદેશો પ્રાપ્ત કરી શકે. તો ભક્તિ માર્ગમાં કંઈ એવો મેસેજ નથી કે પરમાત્મા તમારા કરતાં ભિન્ન છે, એવું તાત્પર્ય નથી. ઉપદેશ તો આ જ છે. તો અહીંયા શું કહી શકાય? તું પ્રેમ સ્વરૂપ છે, તારું સત્ય પ્રેમ જ છે. તો ભક્તિ એટલે પ્રેમ જ ને, બીજું શું? એટલે હવે એ બધું સમજવા માટે મારી બુદ્ધિ તૈયાર થાય એના માટે આ બધું આલંબન આપ્યું કે જરૂર તમે જે દેવી દેવતાઓ ગમતા હોય એનું આલંબન લઈને તમે એની સાથે કોઈને કોઈ સંબંધ દ્વારા તમે જોડાઓ. નવદા ભક્તિમાં નવ ભક્તિ કહી, બીજી 12 ભક્તિ કહો તોય વાંધો નથી, 18 ભક્તિ કહો તોય વાંધો નથી, એક ભક્તિ કહો તોય વાંધો નથી. છેવટે હવે કંઈ આટલી બધી ભક્તિઓ હોય નહીં. આ 9માંથી એકેય ભક્તિને તમે આમ એમ કે ને શુદ્ધ રૂપે, સ્વતંત્ર રૂપે કે આ સખ્ય ભક્તિ એટલે એમાં બસ ખાલી મિત્રતા જ હોય અને બીજી ભક્તિમાં જે લક્ષણો છે ન હોય એવું કહી શકાય નહીં. કોઈ પણ ભક્તિની અંદર, નવધા ભક્તિમાંથી કોઈ પણ ભક્તિની વાત કરો તો અંદર બીજી ભક્તિ આવી જ જાય. એટલે 9 પ્રકાર કયા ખાલી, પણ એનો અર્થ એવો નહીં કે 9માં કંઈ ભેદ હોય, સ્વતંત્ર હોય 9 પ્રકારની ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ, તો પછી બધામાં પ્રેમ તો હોવાનો જ ને. પછી પ્રેમ જે રીતે વ્યક્ત થાય, ભાઈ કોનું કેવું વ્યક્તિત્વ છે એ પ્રમાણે પ્રેમ પ્રગટ કરવાનું, એને આલંબન મળી જાય. આ મુખ્ય વસ્તુ છે. એટલે ભક્તિ એટલે ટૂંકમાં પરમાત્મા માટેનો પ્રેમ શરૂઆતમાં કહેવાય, પણ છેવટે તો તમે પોતે જ પરમાત્મા સ્વરૂપ છો અને એ જ ભગવાનનું સત્ય છે, એમાં કોઈ ભેદ નથી. એટલે ભગવાન જુદો અને ભક્ત જુદો એવો ઉપદેશ પણ નથી. અત્યારે આપણી અંદર જુદાઈ છે આપણી સમજમાં, એટલે એના ધ્યાનમાં રાખીને બધું વર્ણન હોય. પણ અંતતો ગત્વા ભગવાન અને ભક્ત વચ્ચે કોઈ ભેદ નથી. કેમ તો કે પ્રેમના જ બનેલા છે. ભગવાન પ્રેમ સ્વરૂપ છે અને ભક્ત પણ છેવટે પ્રેમ સ્વરૂપ છે. તો ભક્તિ એટલે શું હોય? તો પછી ભક્તિ કોને કહેવી? ભગવાને પ્રેમ સ્વરૂપ હોય અને ભક્ત પ્રેમ સ્વરૂપ હોય તો ભક્તિ કેવી કોને?
ભક્તિ એટલે હવે શું બાકી રહ્યું? ભક્તિ માટે કયો શબ્દ વાપરો? હા, એવું એ તો ખરું, પણ ભક્તિ એટલે તમે એને શું કહેશો? ભક્તિ એટલે કેવી રીતે હું કરું કે જેને ભક્તિ કહેવાય? ભગવાન પ્રેમ સ્વરૂપ છે, ભક્ત પ્રેમ સ્વરૂપ છે, પણ ભક્તિ એટલે હવે એને મારે ભક્તિ માટે કહેવું શું? ભક્તિ એટલે શું કહેવું? તો કે આનો વ્યવહાર, ભક્તનો વ્યવહાર. ભગવાનનો કોઈ વ્યવહાર હોય? ભક્તિ મારે કોને? ભગવાનના ખાતામાં નાખાય નહીં ને ભક્તિ. ભગવાન ભક્તિ કરે છે એવું કહેવાનો કોઈ અર્થ નથી. એટલે ભક્તિ આવે તો કોના ખાતામાં આવે? કોના પક્ષે આવે? ભક્તના પક્ષે. તો ભક્તના પક્ષે ભક્તિ એટલે શું કહી શકાય? તો કે એનો વ્યવહાર. વ્યવહાર વ્યવહાર એટલે હવે એવું નહીં સમજવાનું કે ભગવાન સાથેનો વ્યવહાર. એનો વ્યવહાર એટલે પતી ગયું એનું જીવન. સવારથી સાંજ સુધીના એના નાના મોટા બધા કર્મો, બધો વ્યવહાર. એનો અર્થ કે એ ભક્તની પર્સનાલિટી. વ્યવહાર શેમાંથી જન્મે? આપણા સ્વભાવમાં, વ્યક્તિત્વમાંથી. પર્સનાલિટી આમ કેવા દેખાય છે એ બધાની વાત નથી. એ વ્યવહારમાં, બહારના વ્યવહારમાં જે હોય, ભગવાનને એવી કોઈ ચિંતા નથી કેવા દેખાઈએ છે, એની સાથે લેવા દેવા નથી. પણ ભક્તિ એટલે એ ભક્તનો બધો જ વ્યવહાર. બાલ્યાવસ્થામાં જો એ હોય તો એનો વ્યવહાર, યુવાવસ્થાનો ભક્ત હોય તો એનો વ્યવહાર, એ વખતનો પ્રૌઢ અવસ્થામાં હોય તો એ, વૃદ્ધ હોય તો એ. પણ એટલે વૃદ્ધાવસ્થામાં આ વ્યવહાર શીખવા જઈએ તો એનો કોઈ મિનિંગ નથી. પણ આપણે ક્યાં શું કરીએ? આપણને કોઈ શીખવાડ્યું જ નથી, એટલે શું કરીએ? ચાલો થોડું ઘણું આપણે સાંભળેલું તો છે ભક્તિ કોને કહેવાય, એટલે આપણી રીતે આપણે કરતા આવ્યા હોઈએ. પણ ખરેખર આ બધું માર્ગદર્શન જો પહેલેથી જ મળતું હોય કે ભાઈ જીવનમાં એક જ કામ કરવાનું છે, અને એ છે આપણું જે વ્યક્તિત્વ ભગવાને બનાવેલું છે, પ્રેમ સ્વરૂપ જે આપણું વ્યક્તિત્વ છે, એનું પ્રાગટ્ય, એની અભિવ્યક્તિ કરવી, એનું નામ ભક્તિ. ખરેખર તો એટલે એ જ ફોકસ હોય જીવનમાં કે ભાઈ મારે મારા વ્યક્તિત્વને કેવી રીતે મઠારવું. વ્યક્તિત્વને મઠારવાની રીત કઈ? તો કે કાયાથી, વાણીથી અને મનથી જે મારા વ્યવહાર થાય છે એ બધા વ્યવહારમાં પ્રેમનું મહત્વ હોય, પ્રેમનું જ મહત્વ હોય. એટલે હવે એ જેની સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યાં આપણે એને શું મેસેજ આપીએ, આપણી કેવી છાપ ઊભી કરીએ, પડે ને? એ વ્યક્તિ શું છાપ લઈને જાય આપણા વ્યવહાર દ્વારા. લોકો ઘણીવાર કહેતા હોય છે વ્યવહારમાં, કોઈકની વાત થતી હોય ને તો કહેવું પડે હોય એ માણસ એટલે આવું કહે, કેવો જીનિયસ માણસ, કેવો સરસ માણસ. તો સરસ માણસ એટલે શું? દેખાવમાં સરસ છે એનું કહેવાનું એ હેતુ છે? કેટલો સરસ માણસ એટલે શું? હવે આપણે ત્યાં કેટલા મોટા મોટા એવા માણસો થઈ ગયા, જમશેદજી તાતા હોય, ઉદ્યોગપતિઓ, લાલ બહાદુર શાસ્ત્રી હોય, સરસ સરસ વ્યક્તિઓ, મહર્ષિ અરવિંદ હોય. એવું જરૂરી નથી કે મીરાબાઈ જ હોય, નરસિંહ મહેતા જ હોય. એ પરાકાષ્ઠા જ. આપણે આપણા લેવલની વાત કરીએ. એમાંય સરસ માણસો છે ને અત્યારે વર્તમાનમાં, તમારા જ કુટુંબમાં, તમારા જ સગા સંબંધીઓમાં. પોતે કહી આપો કે આ માણસ એટલે કહેવું પડે, તો એના પર કહેવું પડે અથવા એના પર વિશ્વાસ રાખી શકાય. તો મતલબ વખાણ થાય છે એની પાછળ કઈ વસ્તુ તમારા ધ્યાનમાં આવે છે? જ્યારે વખાણ કરતા હો તો એ વ્યક્તિની કઈ વસ્તુ ધ્યાનમાં આવતી હોય? સ્વભાવમાં શું હોય? એને બહુ પૈસો ભેગો કરે છે, એ બધી વસ્તુ હોય. નિસ્વાર્થ ભાવે, પ્રમાણિકતાથી, અને ખાસ કરીને પ્રેમ. પ્રેમ એને કઈ રીતે વ્યક્ત કર્યો હશે ભાઈ? તો કે દરેકને એ આદર આપતા હશે, આદર આપતા હશે કે નહીં? સન્માન આપતા હશે, સદભાવ હશે, એટલું હોવું જ જોઈએ એની અંદર. એ લક્ષણો અંદર હોય જ. પ્રમાણિકતાના મૂલ્યો તો હોય ને હોય, ખાસ કરીને એના વ્યવહારમાં કોઈ બાળકને પણ એ ઈજા ના પહોંચાડે, એનું પણ અપમાન ના થાય એનું ધ્યાન રાખે, કોઈને હર્ટ ના કરે. એટલે અહિંસા હોય, ખાસ કરીને પ્રેમથી વ્યવહાર કરે. ઘરમાં કોઈક વડીલો એવા હોય કે જે
નાના મોટા સૌ સાથે એક સરસ સમત્વથી સમભાવથી વ્યવહાર કરી શકતા હોય, પણ એને પાછળ પ્રેમ જ હોય, બીજું કશું ના હોય. પ્રેમપૂર્વક જ વ્યવહાર કરે. આ ભગવાન કહે છે કે આ પ્રકારની સિદ્ધિ દરેક વ્યક્તિ કેળવી શકે છે. તો કેમ પોતાનું વ્યક્તિત્વ, હવે એ એવા બન્યા, ભગવાન એવા બનાવ્યા એટલે એવા બન્યા એવું નથી. એણે સાવધાનીપૂર્વક પોતાનું જીવન એવી રીતે જીવ્યા, વર્તન એવું કર્યું, વ્યવહાર એવો કર્યો. આ ભક્તિ છે. આ ભક્તિ છે. કેમ ભક્તિ છે? સિદ્ધાંત આ છે કે આપણે શેના બનેલા છીએ? પ્રેમના. પછી તો પહેલું તો ફળ છે કે લોકો વખાણ કરે છે. ઉદ્દેશ્ય એ નથી કે લોકો વખાણ કરે એટલા માટે હું વ્યવહાર કરું. કામ કોનું થાય છે? આપણું. આપણે જો એ રીતે વ્યવહાર કરતા શીખી જઈએ. આ જ એક સિદ્ધાંત રાખવાનો છે યાદ, કે ભાઈ આપણી અંદરથી પ્રેમ પ્રગટ થવો જોઈએ. એ પછી કેમ, કઈ રીતે થાય એ બધું ભગવાને બુદ્ધિ આપી છે. તમે વિચાર કરી શકો કે મારી અંદર હું કેવી રીતે મારા સ્વભાવમાં પરિવર્તન લાવું કે જેથી એ બધા દ્વારા અંદર રહેલો પ્રેમ પ્રગટ થાય. આ એક જ જીવનનું ધ્યેય છે. કોઈ પણ કામ કેમ ના કરતા હોય, નોકરી ધંધો જે કે વ્યવસાય જેનો હોય, ઘરમાં કામ કરતા હોય, બહાર કામ કરતા હોય, બાળકના ઉછેરથી શરૂ કરીને કોઈ પણ કર્મ કેમ ના હોય, આના ઉપર જો આપણું ધ્યાન હોય અને એમાં પછી પૂજા પાઠ ને બધું તો આવી જ ગયું. એવું નહીં કે આ કર્યું એટલે પહેલાંની જરૂર નથી. લોકોને આવું બધું બહુ અનુકૂળ આવી જાય પાછું કે ભાઈ અમને ખબર પડી એટલે મંદિરોમાં જવાનું નહીં, મંદિરોમાં જવાની જરૂર નથી. અને મંદિરમાં જનારો એમ કે ભાઈ આ તો સંસાર છે, તો અહીંયા કંઈ સમય આપવાની જરૂર નથી, મારો આખો સમય આમાં જ જતો રહે છે. એટલે લોકો પોતપોતાની રીતે આવી વ્યાખ્યાઓ કરતા હોય છે. ભાઈ આ જે જરૂરી છે તો જરૂરી છે જ. મંદિરોની જરૂર છે, વ્રત તપશ્ચર્યા અનુષ્ઠાનની જરૂર છે, ઉપવાસની જરૂર છે, ભજન કીર્તનની જરૂર છે, ને ઘરનો વ્યવહાર તો છે જ ને, છે જ ને. પણ એ બધામાં કેમ સામંજસ્ય, કેમ એવી બુદ્ધિ આપણે બનાવવી કે જેથી આપણી અંદરથી પ્રેમ પ્રગટ થાય. તો આનું નામ ખરા અર્થમાં ભક્તિ. એટલે પછી આ નવદા ભક્તિમાંથી કોઈ પણ ભક્તિનું આલંબન માણસ લે, પણ છેવટે એ ભક્તિમાં પ્રગટ થાય, પ્રેમમાં પ્રગટ થાય. અહીંયા આપણને વાત કરી સખ્ય ભક્તિની. તમારા પુસ્તકમાં કયું પાનું છે? ના 47 ના 47 છે. હા ઇટ્સ ઓકે. ઓકે 45 પર બોલશે. દાસ્ય ભક્તિ ચાલે જ ને આપણી. સખ્ય ભક્તિ સખ્ય. સખ્ય. મિત્ર કરતાથી ત્યાં કર્તવ્ય હોના चाहिए, ત્યાંથી શરૂ કરવાનું. તો એનો સિદ્ધાંત કયો? ભાઈ પ્રેમ પ્રગટ કરવાની રીત કઈ છે? પહેલાં એટલા માટે આટલી વિસ્તારથી ચર્ચા કરી કે જેથી આપણને સમજ પડે કે આપણે કંઈ એવું નથી શીખતા કે કયા ભક્તે ભગવાનની સાથે દાસ્ય ભક્તિ કરી, દાસ્ય ભક્તિનું આલંબન લીધું, કયા ભક્ત આત્મનિવેદન ભક્તિનું દ્રષ્ટાંત છે, કયા ભક્ત સ્મરણ ભક્તિનું દ્રષ્ટાંત છે. કથાનું આલંબન જરૂર લીધું આપણે, પણ એ લોકોએ આમ કર્યું એટલે આપણે માહિતી ભેગી કરી કે શીખ્યા એવું નથી. એ બધા દ્વારા આપણે ભક્ત બનવાનું છે. એ ભક્ત બનવા માટે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખે એટલે આપણે ચર્ચા કરી કે ભાઈ એ જ ધ્યેય છે. એક જ ધ્યેય છે કે આપણી અંદર રહેલો પ્રેમ પ્રગટ થાય. એ જવાબદારી આપણી છે. ધીરે ધીરે ભલે કામ થાય, પણ આપણા વ્યવહારમાં નાના મોટા દરેક વ્યવહારમાં કોઈની પણ સાથે વ્યવહારની અંદર આપણે એવી સરસ રીતે વ્યવહાર કરીએ કે છેવટે આપણી અંદર રહેલો આત્મા તૃપ્ત થાય, સંતોષનો અનુભવ કરે.
અને સામી વ્યક્તિને પણ એનો પરિચય થાય. આવું થાય ને તો જગતમાં નંદનવન બની જાય. દરેકને હવે પ્રેમ આપવો એટલે શું? સન્માન આપવું આવી ગયું કે નહીં? ભલે ને બાળક હોય તો પણ બાળકનું પણ અપમાન ના થાય એ રીતે વ્યવહાર કરવો, બીજી વ્યક્તિને કેમ સન્માન આપવું, બધું આવી જાય ને અંદર. એટલે એવું ધ્યાન રાખવું પડે આપણે કે ધીરે ધીરે કેમ બધા જ આવું કરે તો બધાને સન્માન મળે કે નહીં? ઘરમાં બધાને બધા પાસેથી સન્માન મળે, બધાને સેવા પણ મળે, બધાને સ્વીકારનો અનુભવ પણ થાય, પ્રેમનો અનુભવ પણ થાય. આવું થાય તો પછી માણસ ધીરે ધીરે જીવનમાં આગળ વધે મોક્ષ માટે. તો જીવનનો આનંદ હોય, તો જીવનમાં ખરેખર સુખ શાંતિ હોય. પણ ચલો, જે જગતની જે સમાજની જે સ્થિતિ હોય, આપણું કર્તવ્ય શું છે, હું કેવી રીતે મારા જીવનમાં કામ કરું, એના માટેની ચર્ચા છે. તો સિદ્ધાંત હવે બધાએ પ્રેમ કરતા જ હોય છે, એવું નથી કે પ્રેમ કોઈ નથી કરતું. માણસને ક્યાંક ને ક્યાંક તો પ્રેમ હોય જ, પણ એ પ્રેમ સીમિત હોય. આપણી પ્રેમ કરવાની રીત કેવી છે? એક તો માલિક બનીને પછી માલિક બનવું, પહેલા હું નિયંત્રણ કરું. કે એક બગીચા માટે પ્રેમ હોય એટલે પછી એ બગીચા ઉપર મારી સત્તા હોય, છોડ ઉપર મારી સત્તા હોય, ફૂલ ઉપર મારી સત્તા હોય. બાજુનો બગીચો હોય કે પેલું ફૂલ હોય તો કે આનો આનંદ ના લો. એટલે આપણી પ્રેમના અનુભવ કરવાની રીત કઈ છે? એના માલિક બનવું. એટલે બાળક નહીં દે, એ મારા અંડરમાં રહે, મારા નિયંત્રણમાં રહે, પછી આપણે એની સાથે અનુભવ કરીએ પ્રેમનો. મારું બાળક આમ છે, મારું બાળક તેમ છે, ઠીક છે. પણ એટલે એ દ્વારા તમને ખબર તો છે, ભલે ને એવું હોય, પણ માણસને પ્રેમની અનુભૂતિ તો છે કે તમે શું કરો છો. તમારા બાળક માટે ધારો કે પ્રેમ હોય તો તમે વ્યવહારમાં શું કરો છો? તો કે તમારે ઘસાવવું પડે તો ઘસાવો છો કે નહીં? બાળક માટે તમારે ઘસાવવું પડે તો દરેકના જીવનમાં આ વસ્તુ જોઈ છે. મીડિયમ ક્લાસની વ્યક્તિ કેમ ના હોય? તો પિતા પોતાના બાળકો માટે એને સારી સારી વસ્તુઓ લાવી આપે, પોતે કદાચ ફાટેલા કપડાં હશે તો ચલાવી લે, કે બીજી બધી મુશ્કેલી વેઠી લે. માતા હોય તો એની રીતે પોતે બધું ચલાવી લે, પણ બાળકોને વધુ આપે. તો એ પ્રેમ જ થયો ને. તો એ રીત કઈ છે પ્રેમ માટેની? તો કે મહત્વ કોનું છે? જેના પ્રત્યે પ્રેમ છે એમ. હવે બસ એ જ ભાવ સખા માટે છે. સિદ્ધાંત તો એનો જ છે, પણ ભગવાનને શું બનાવી દીધા? સખા, સખ્ય ભાવથી. એટલે હવે સખા કોને કહેવાય, મિત્ર કોને કહેવાય, મિત્રતા કોને કહેવાય? અને જેના માટે પ્રેમ હોય, સખ્ય ભાવ દ્વારા ભક્તિ જ કરવાની છે, પ્રેમ જ કરવાનો છે. તો મૂળ સિદ્ધાંત કયો? તો કે ભગવાનને જે ગમે એ હું કરું, ભગવાન જેમાં ખુશ રહે. તો ભાઈ ત્યાગ આવ્યો કે નહીં? પોતાના બાળકો માટે ત્યાગ કરતા હોઈએ પછી આપણું ધાર્યું ના થાય તો કોનું ધાર્યું થયું? છેવટે ઘરનાનું ધાર્યું થાય છે એવું આપણે માનીએ છીએ, પણ એના દ્વારા સમજવાનું શું? સમષ્ટિ એટલે કોણ? ઈશ્વર. ઈશ્વરનું ધાર્યું થયું, ઈશ્વરનું નક્કી કરેલું છે. તો કઈ વાંધો નહીં. તો જેની સાથે વ્યવહાર કરતા હોઈએ એ લોકો ખુશ રહે, એ રીતનો વ્યવહાર. તો પછી એ પ્રેમ આપણી અંદરનો એ વધતો જાય. એના ઉપાય પણ ઘણા બધા કયા, કારણ કે આ બધું પ્રેમનું આવાહન કરવું, પ્રેમનો વિકાસ કરવો, આપણી અંદર રહેલા પ્રેમને કેમ પ્રગટ કરતા શીખવું. જો એક ધ્યેય નક્કી થઈ જાય તો કંઈ તરત પ્રેમ પ્રગટ થતો નથી. શું પ્રગટ થાય મને કહો? બધાને પ્રેમ તો પ્રગટ કરવો હોય ને, પોતાના બાળકો સાથે પણ. દ્રષ્ટાંત ભલે આપ્યું કે તમે બાળકો ખુશ રહે એવું કરતા જ હો, પણ છતાં એ બાળક મોટું થાય અથવા એ જ બાળક વધારે જીદ કરે, એટલું બધું જિદ્દી થઈ જાય અને આપણું કહ્યું ના જ કરે, તો ત્યારે આપણી અંદર થોડાક ઉગ્ર આપણે બનીએ. અથવા ઘરના બીજા સભ્યો સાથે પણ વ્યવહાર કરતી વખતે પ્રેમ પ્રગટ કરતા પહેલા શું પ્રગટ થતું હોય? રાગ અને દ્વેષ. વ્યવહાર કોઈની પણ સાથે વ્યવહાર કરતી વખતે રાગ દ્વેષ પ્રગટ થતા હોય, તો રાગ દ્વેષ તો બરાબર ભરેલા છે.
અને પ્રગટ કરવો છે કોને? પ્રેમને. બુદ્ધિમાં એક મહત્વ સમજાય તોય સારું કે ભાઈ પ્રેમને પ્રગટ કરવાનો છે. પણ અત્યારે શું પ્રગટ થાય છે? રાગ અને દ્વેષ. તો હવે શું કરશું? શું કરશું? બંને પ્રગટ થવા દઈએ તો ના ચાલે. કારણ કે પહેલા તો તમારે કેવું હતું, તમારા પોતાના સ્વજનો હતા એના પ્રત્યે પ્રેમ પ્રગટ કરવાનું ધ્યેય હતું. હવે આપણે એ જ પ્રેમ પ્રગટ થવા માટે આલંબન કોનું લેવાનું છે? ઈશ્વર. નવદા ભક્તિ છે ને, એટલે ઈશ્વર સાથે સંબંધ બાંધીને પછી મારે જીવન જીવતા શીખવાનું છે. એટલે હવે રાગ દ્વેષ દૂર નહીં થાય ત્યાં સુધી એ પ્રેમ પ્રગટ થવાનો નથી. ભગવાન માટે પણ નહીં થાય. ભગવાન માટે પ્રેમ પ્રગટ થતી વખતે પણ રાગ દ્વેષ તો વચ્ચે આવવાના જ છે. તો શું, કેવી રીતે શીખવું? માર્ગદર્શન ક્યાંથી મેળવવું? નરસિંહ મહેતાને જે રીતે એનું અપમાન થતું હતું એના ઘરમાં, તમે જો બધી જીવન કથા સાંભળી હોય તો ભક્તોને પણ જીવન ચરિત્ર વાંચ્યું હોય તો એનું ઘણું બધું ઘરમાં અપમાન થતું હોય, સગાવાલાની અંદર અપમાન થતું હોય, એના કાર્યક્ષેત્રમાં જ્યાં હોય ત્યાં પણ અપમાન થતું હોય. તો જગત તો એનું એ જ છે, સામનો તો બધાએ કરવાનો જ છે. પણ એ લોકોએ કેવી રીતે સામનો કર્યો? પુનિત મહારાજના તમે કંઈ એના વિશે કંઈ જાણતા હો તો એના દ્વારા કેટલા બધા મહાત્માઓ એવા થઈ ગયા. આમ તો દરેક મહાત્મા, દરેક ભક્ત એના જીવનમાં જગત તો આ જ છે, એટલે એમણે સામનો તો કરવો જ પડ્યો. એ લોકોએ કેવી રીતે વ્યવહાર કર્યો અને કેવી રીતે એની ભક્તિ ભગવાન સાથેની જે હતી એ એમણે જાળવી રાખી, ભગવાન સાથેનો સંબંધ જાળવી રાખ્યો. અને એમ કરતાં કરતાં એમાં એણે કેટલી વસ્તુનો ભોગ આપ્યો. તો સહન કરતા શીખ્યા, પોતાના સ્વાર્થનો ભોગ આપ્યો હોય, ક્યાંય સુધી એ પ્રકારે જીવનમાં એ તપશ્ચર્યા કરતા રહ્યા હોય, ઉદારતા બતાવતા રહ્યા હોય, અને છેવટે પોતાની અંદર જે રાગ દ્વેષ હોય એને દૂર કરતાં કરતાં એ લોકો ભગવાન પ્રત્યેની આ ભક્તિને સારી રીતે પ્રગટ કરી શક્યા. એટલે એણે આલંબન કોણ લીધું? ભગવાનનું. એવું નથી કે મેં ભગવાનનું આલંબન લીધું ને હવે ભગવાનને મેં સખા બનાવી દીધા, મિત્ર બનાવી દીધા એટલે મારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ પ્રગટ થાય, એવો નિયમ નથી. સમજવાનું. ભલે ને આપણે પ્રેમના બનેલા હોઈએ પણ ભગવાન પ્રત્યે પણ સીધો પ્રેમ જ પ્રગટ થાય એવો નિયમ નથી. એ તો આપણે શું કર્યું છે, આપણી પદ્ધતિ એવી છે કે એમાં જે આપણા ઈષ્ટ છે એને આપણે બિરાજમાન કર્યા, કૃષ્ણ હોય કે શિવજી હોય. તો ચાલો એની મારે ભક્તિ કરવી છે તો હું એના માટે જે કરવું એ કરું. એમાં કંઈક વચ્ચે થોડી ગડબડ થઈ ગઈ, ભાઈ નૈવેદ્યમાં કંઈક ઓછું અપાયું અથવા અભિષેકમાં કંઈક ભૂલ થઈ, સ્તોત્ર પાઠ બોલમાં કંઈક ગોટાળા કર્યા હોય, એ તો થવાના જ છે. આવડતું જ ના હોય તો કંઈક તો ભૂલ તો થવાની જ ને. એટલે એ બધું હોય તો ભગવાન કશું બોલવાના છે એટલે આપણને કેટલું સારું લાગે. તમારે કચકચ છે, ભગવાનને કંઈ કચકચ છે એટલે આપણને સારું લાગે છે. પણ એનો અર્થ એવો નહીં કે આપણો વિકાસ થયો. એ તો બિરાજમાન, જે વિગ્રહમાં બિરાજમાન છે એ ભગવાન તો કશું કહેવાના જ નથી. સામે હોય તો ખબર પડે. તો જગત તો ભગવાનનું જ સ્વરૂપ છે ને, એટલે ભગવાન આપણી પરીક્ષા કરવા માંગે તો શું કરે? એ જોવે તો ખરા ને. બાકીના સમયમાં બીજા લોકો જ્યારે સાથે વ્યવહાર કરે છે આ વ્યક્તિ, તો ત્યારે એનો વ્યવહાર બરાબર છે કે નથી એ દ્વારા ભગવાન તો નક્કી કરે, કારણ કે એ ભગવાનનું જ સ્વરૂપ છે ને. પેલું આપણે બિરાજમાન કરેલું છે પૂજામાં, આપણા ઘરમાં પૂજાનો જે વિગ્રહ છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે. પણ જે આપણી આજુબાજુ લોકો છે એ પણ ભગવત સ્વરૂપ છે કે નહીં, જેની સાથે આપણે વ્યવહાર કરવાનો. તો ત્યાં અમારા રાગ દ્વેષ ચાલુ હોય અને ભગવાન સાથે જે વ્યવહાર કરું એને હું ભક્તિ કહું તો મારો વિકાસ કોઈ થાય ખરો? પહેલાં ભગવાન તો કંઈ બોલવાના નથી, પણ જેની સાથે વ્યવહાર કરું છું એના હૃદયમાં જે ભગવાન છે એનું તો મોઢું ચડી જાય, એને તો ગુસ્સો લાગે, આપણો ગુસ્સો એને તો સ્પર્શ કરવાનો. એટલે ભગવાનની સાથે આપણે વ્યવહાર કરતી વખતે યાદ રાખવાનું છે કે જગતના સ્વરૂપમાં રહેલા ભગવાનની સાથે વ્યવહાર કરતી વખતે પણ એ જ ભક્તિ પ્રગટ થવી જોઈએ, અથવા તો એ જ ભક્તિ સાધન છે, જુદી ભક્તિ નથી. પેલું ભલે આપણે પૂજામાં રાખેલા ભગવાન સાથે જે વ્યવહાર કરીએ એ આલંબન છે, ટ્રેનિંગ સેન્ટર છે, પણ પછી 24 કલાક માટે જેની સાથે વ્યવહાર કરીએ છીએ
એ પણ એ જ ભગવાનથી અભિન્ન વસ્તુ છે. અને લોકો તો અજ્ઞાની જ છે. અજ્ઞાન તો સર્વત્ર છે, દરેકની અંદર રાગ દ્વેષ છે, તો દરેકના વ્યવહારમાં ક્યાંક ઓછું વધતું તો હોવાનું જ છે. તો ભક્તોએ કેમ આગળ વધવું? શું આગળ વધવું એટલે શું? પોતાના પ્રેમ સ્વરૂપને કેમ પ્રગટ કરવાની કળા શીખવી. એ કેવી રીતે કરવું? તો મહાપુરુષોના જીવન ચરિત્રને વાંચવાથી આપણે ધીરે ધીરે આગળ વધી શકીએ કે એમણે શું કર્યું આ સંજોગોમાં, એમણે કેવી રીતે ભગવાનમાં પોતાનો ભાવ જાળવી રાખ્યો, કેવી રીતે સહન કરતા ગયા, કેટલી એમણે તપશ્ચર્યા ચાલુ રાખી, એમની ભક્તિ કરવાની રીત કઈ. કેટલા બધા ભક્તોના જીવન ચરિત્ર છે. એક વ્યાઘ્રપાદ નામના ભક્ત થઈ ગયા ભગવાનના. વ્યાઘ્રપાદ એટલે જેમના પગ વાઘ જેવા હતા. વાઘના જેવા પગ હોય ને, ભક્તના બંને હથેળી પંજા અને પગના પંજા એ વાઘ જેવા હતા. એનું નામ જ વ્યાઘ્રપાદ પડી ગયું. કેમ આવા એ બન્યા? ભગવાને કે ને ભગવાનના ભક્ત હતા તો એને કેમ આવા બન્યા? તો કે રાત દિવસે ભગવાનની પૂજામાં એટલો આનંદ આવતો હતો એને, એટલે ગમે ત્યાંથી એ બધા પુષ્પો લાવવાનો શોખ એમ. સારા સારા પુષ્પો લઈ આવે, પત્ર લઈ આવે એટલે ભગવાનને ધરાવે. ભગવાન જ્યારે પ્રસન્ન થયા ને ત્યારે શું માગ્યું ખબર છે? કે ભગવાન મને તો તમારી આ પૂજા કરવામાં જ બહુ આનંદ આવે છે, એટલે મને તમે એવી શક્તિ આપો કે હું જંગલમાં જાઉં તો મને વાગે નહીં. ગમે તેવા જંગલમાં જાઉં ક્યાંય કશું વાગે નહીં, અને બીજા કશાની બીક ના લાગે, પશુ પક્ષીઓની, અને હું આરામથી બધા સરસ મજાના બધા ફળ ફૂલ બધું ભગવાન આપણી પૂજા માટે હું લાવી શકું. તો એવું કંઈક કરો, મને એવી શક્તિ આપો, અને હું આરામથી કૂદકા મારતા મારતા જઈ શકું ને મને કંઈ કાંટા વાંટા વાગે પણ નહીં અને કોઈની બીક પણ ના લાગે અને લઈ આવો. તો આ એની પરાકાષ્ઠા. એટલે આવા ભક્તો પણ થઈ ગયા. જેને જે પ્રકારના ભક્તોનું જીવન ચરિત્ર મળે અવેલેબલ હોય એના દ્વારા આપણે આ બધું શીખી શકીએ કે કેમ બનવું, પોતાની અંદરથી એ પ્રેમ પ્રગટ કરવા માટે આપણે કેવા બનવું. અને ભગવાનને આ જીવન ચરિત્રનો તો પ્રશ્ન જ નથી, આ બધું આલંબન છે. સુગ્રીવ અને રામચંદ્રજી વચ્ચેના જે સંવાદ છે એ આટલી જ લાઈટ મળ્યું છે ને. જેન મિત્ર દુઃખ હોય દુખારી, તે નહીં બિલોકત પાતક ભારી, નિજ દુઃખ ગિરી સમરજ કરી જાના, મિત્ર ક દુઃખ રજ મેરુ સમાના. એટલે મિત્ર નું વર્તન કેવું હોય બીજા મિત્ર પ્રત્યે? ખરા મિત્ર કોને કહેવાય? રામચંદ્રજી સુગ્રીવને શીખવાડી રહ્યા છે, કહી રહ્યા છે. જેન મિત્ર દુઃખ હોય દુખારી, તિનહિ બિલોકત પાતક ભારી. એટલે બીજાનું દુઃખ જોઈને જે દુઃખી થાય છે, નિજે દુઃખ ગિરી સમ રજ કરી જાના. પોતાનું ગમે તેવું મહાન દુઃખ કેમ ના હોય એને એ રજ જેવું ગમે બાજુએ રાખે. અને મિત્ર ક દુઃખ રજ ભક્ત સમાના. મિત્રનું જરાક અમસ્તું દુઃખ હોય તો એને એ પહાડ જેવું લાગે, મેરુ સમાના, એ એને મેરુ જેવું લાગે. અને પોતાનું મેરુ જેવું દુઃખ હોય તો એને બાજુએ રાખે, પોતાના દુઃખની ચિંતા ના કરે. जिन के असी पति जिन के असी मति सहज नाई, ते सठकत हठी करत मिताई, कुपत निवारी सुपथ चलावा, सुपंथ चलावा, गुण प्रगटे अव गुण ही दुरावा. जिनके असी मति सहज नाई, ते सठ कत हठी करत मिताई, कुपत निवार सुपथ चलाया. આ બધા પ્રસંગો હશે રામાયણની અંદર, રામચરિત માનસની અંદર હશે, મહાભારતની અંદર પણ હશે, ભાગવતની અંદર પણ હશે. એટલે જેની બહુ સમજ શક્તિ ના હોય અને જે કુપથના માર્ગે હોય, ખોટા માર્ગે કોઈ હોય, તો બુદ્ધિમાન મનુષ્ય શું કરે? એનો મિત્ર હોય ખોટા માર્ગે જતો હોય
એની જીવનમાં કંઈ સમસ્યાઓ આવી કે મુશ્કેલી આવી, અથવા તો એ કંઈ ખોટા સ્વભાવનો હોય અને ખોટા માર્ગે જઈ રહ્યો હોય, તો કેમ એને ધીરે ધીરે એ સારા રસ્તે લઈ આવે. એટલે તો સંગ એવો રંગ છે ભાઈ, તમે ખોટા મિત્ર કર્યા હોય તો તમે એનો સંગ લાગે તો તમે એ રસ્તે જતા રહો. પણ મનુષ્ય પોતે એક તો વિવેકી હોય, ભક્તની વાત છે ને, એટલે શક્ય ભક્તિમાં વિવેક ના હોય એવું તો ના ચાલે. એટલે મિત્રતાની અંદર ખરેખર શું હોય, સાચો મિત્ર કોણ કહેવાય? તો કે જે પોતે વિવેકી હોય અને એનો મિત્ર ખોટા રસ્તે જતો હોય, દુર્ગુણવાળો હોય, ખોટી વૃત્તિવાળો હોય, તો એનો તિરસ્કાર ના કરે. મિત્ર કોઈ દિવસ તિરસ્કાર ના કરે. ભાઈ આપણા જીવનમાં આપણી સાથે છે કંઈક લેણદેણને કારણે મિત્રતા ઊભી થઈ, આપણા જીવનમાં આવ્યો એ વ્યક્તિ, તો બુદ્ધિમાન વિવેકી જે મનુષ્ય છે કે જેને મિત્રતાનું મહત્વ છે, તો એ વ્યક્તિ શું કરે? જો કેવું સરસ રીતે રામચંદ્રજી સામાન્ય વ્યવહારને વણી લે છે. રામચંદ્રજી તો ભગવાન છે ને, એમણે તો પોતાની લીલાઓ કરવાની હોય અને ભક્તનો ઉદ્ધાર કરવાનો હોય, પણ ના, એમને જીવન કેમ જીવવું, સમાજમાં લોકો કેવી રીતે પોતાનો વ્યવહાર કરતા શીખે, એ પ્રેમથી રામચંદ્રજી શીખવાડતા હોય છે. ભગવાનનું પ્રયોજન આ પણ છે, ખાલી મુશ્કેલીમાંથી પોતાના ભક્તને ઉગારવા અને દુર્જનોનો સંહાર કરવો એટલું જ એમનું પ્રયોજન ના હોય. રામચંદ્રજી, ખાસ કરીને રામચંદ્રજીનું ઉદ્દેશ્ય એમના વ્યવહારનું, એમના જીવનનું, લીલાનું, કે એમના અવતારનું પ્રયોજન આ તો ખરું જ કે માણસને કેમ વ્યવહાર કરવો એ શીખવાડે દરેક માણસને. એટલે કેમ દરેક વ્યક્તિને સન્માન આપવું, પ્રેમથી એની સાથે વ્યવહાર કરવો અને જે સ્તરે પેલો વ્યક્તિ હોય એને ધીરે ધીરે ઉપર લઈ આવો, એવું સામર્થ્ય વ્યક્તિની અંદર કેળવાય. એટલે ભક્ત બનવું હોય તો ભક્તની અંદર થોડા આવા ગુણો તો હોવા જ જોઈએ. એટલે કહે છે કે ભાઈ વ્યવહાર કરતી વખતે તમારા સંપર્કમાં કોઈ વ્યક્તિ આવે કે જે દુર્ગુણી હોય, જે ખરેખર તો તિરસ્કારને યોગ્ય, આપણે તો એને જવા દો ભાઈ આ માણસ નકામો છે, બહુ એની સાથે માથાકૂટ નથી કરવી કે વ્યવહાર નથી કરવો કરીને આપણે દૂર રહીએ, સંબંધ કાપી નાખીએ. પણ મિત્રતા જ્યાં છે ત્યાં રામચંદ્રજી કહે છે કે ભાઈ ખરો મિત્ર શું કરે, તો કે એના સંગમાં જે વ્યક્તિ છે એનો સ્વભાવ સારો ના હોય તો પોતાની અંદર જે કંઈ સામર્થ્ય છે, પોતાની અંદર જે કંઈ ગુણો છે એનો ઉપયોગ કરે અને પેલી વ્યક્તિને ધીરે ધીરે એ સારા માર્ગે લઈ આવે, ખોટી આદતોમાંથી એને મુક્ત કરે. આવું અત્યારે પણ જોવા મળે છે. ઘણા મિત્રો એવા હોય ને તો પછી કહેતા હોય છે કે ભાઈ આ વ્યક્તિ મારા જીવનમાં આવ્યો ત્યારથી મેં આ દારૂની લત છોડી દીધી, તમાકુ ખાવાની લત છોડી દીધી, આના આવવાથી મેં આ શરૂ કર્યું. આજે જ હું આવી દહેરાદૂનથી, તો એ આશ્રમમાંથી જ મારી સાથે ઋષિકેશ આશ્રમથી દહેરાદૂન સુધી આવનાર યંગ છોકરો, અને બેંગ્લોરમાં રહેતો હશે, નેટિવ નાગપુર, તો એટલી સરસ એણે કેર કરી મારી કે વાત ના પૂછો. કલાક પછી એની તો ફ્લાઇટ હતી, તો એણે મારું બધી ઝીણી ઝીણી વસ્તુ હોય, આટલી વસ્તુની આટલી સમયની અંદર એણે જે બધી વાતો કરી આપણને આશ્ચર્ય થાય કે હું તો એટલો તોફાની હતો, બહુ માથા ભારે હતો, આવો હતો તેવો હતો, પણ કે મારો મિત્ર. અને સ્વામી દયાનંદજી મહારાજ પાસે એના પેરેન્ટ્સ જતા હશે કોઈમ્બતુરમાં, એટલે કાશ વિદ્યા સાથે હું એ લોકો સંકળાયેલા હતા. તો એક દિવસ એણે મને બસ કે ચાલ તું કેમ્પમાં, મને કેમ્પમાં લઈ ગયો, સીધું છાંદો કે ઉપનિષદ કે વિચાર કરો. મેં કીધું તા, અને અત્યારે 3 વર્ષથી એ આવું અધ્યયન કરે છે, આટલો નાનો છોકરો છે, ઓનલાઈન ક્લાસ કરે છે. આપણા છોકરાનો સમય નથી, 50 વર્ષના થાય તો સમય નથી, 55-60 ના થાય તો છૂટા નથી થતા, રસ નથી પડતો જીવનમાં જાણવા માટે. અને તો કે છે અમારી જેવા ઘણા બધા છોકરાઓ છે, હજી 29 વર્ષ હજી તો એને કંઈ લગ્ન કર્યા નથી, જોબ કરી રહ્યા છે. પણ એ કહે છે મને એ મારા મિત્ર દ્વારા, કેમ તો કે એના પેરેન્ટ્સ આવી રીતે જતા હશે હર્ષ વિદ્યામાં, અને એ એક દિવસ એનો મિત્ર કે ચાલ મારી સાથે, તો કે મને શું ખબર પડવાની હતી, હું તો ગયો ખાલી. કે બસ પછી તો બહુ મજા પડી. પછી તો એક સ્વામીજીનો સંપર્ક થયો,
અને ધીરે ધીરે આમાં અધ્યયન શરૂ થયું. એટલે એવું નથી કે તમે માણસોને રસ લેતા ના કરી શકો. સમજ પડી? તમારા સંપર્કમાં આવે તો તમે એમને વાળી શકો. તમારી અંદર એવું હોવું જોઈએ આવડે. તો એના મિત્રની અંદર એવું હશે કે સીધું એને ત્યાં જ લઈ ગયો કે ચાલ તને મજા આવશે. અને આ વ્યક્તિ પણ આવી તોફાની હતી તોય કે હું આવું બધું કરી જ ના શકું કોઈ દિવસ. મારા મમ્મી પપ્પાને પૂછો છતાંય કે મારા જીવનમાં સત્સંગ આવ્યો, મને ગીતા શીખવામાં રસ છે. એટલે મિત્ર આનું નામ છે કે કેવી રીતે પોતે સાચા રસ્તે હોય અને ભલે એનો બીજો મિત્ર આવો હોય તો એનો એ ત્યાગ ના કરે, એને ધીરે ધીરે આ સાચા રસ્તે સારા રસ્તે વાળી શકે. દેત લેત મન સંકન ધરઈ, બલ અનુમાન સદા હિત કરઈ. વિપત્તિ કાલ કર સતગુણ નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુણ ઇહા. કશું ટ્રાન્સલેશન નથી આપ્યું આ લોકો, ખાલી મૂકી દીધા છે દોહા. દેત લેત મન શંકા ન ધરાય, એટલે વ્યવહારમાં શંકા ના હોય. દેત લેત મન એટલે લેવડ દેવડમાં ના બધા જ વ્યવહારમાં બીજા પ્રત્યે શંકા ના કરે. ના મિત્રને આપસમાં શંકા ના હોય, ભરપૂર ભરોસો હોય અને એના હિતમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરતો હોય. જ્યારે મુશ્કેલી આવે ત્યારે પ્રેમ એના માટે વધે. વિપત્તિ કાલ કરે સતગુણ નેહા, એનો પ્રેમ વધી જાય. મુશ્કેલીમાં જ્યારે મિત્ર આવે તો એ મિત્ર પ્રત્યેનો પ્રેમ અનેક ગણો વધી જાય. શ્રુતિ કહ સંત મિત્ર ગુણૈહા, શ્રુતિ કહે છે કે એ સંત આ બધા મિત્રના ગુણો છે, લક્ષણો છે. મિત્ર કોને કહેવાય? નહીંતર આપણે કેવું હોય જ સામાન્ય રીતે કે નાણાં વગરનો નાથ્યો. હા, ભાઈ ક્યારે મિત્ર બને? કોઈ આપણા ખિસ્સામાં પૈસા હોય ત્યારે. પૈસા ના હોય તો બધા તિરસ્કાર કરે, નાથ્યો નાથ્યો કરે. અને જ્યારે પૈસા આવે ત્યારે નાથાલાલ. એટલે મિત્રતા કોની થઈ? મિત્રની નથી, નાણાંની. નાણે નાથાલાલ. પૈસા આવ્યા ત્યારે પછી એના માટે બધા મિત્રો તો તૈયાર થઈ જાય. કોઈ પોલિટિશિયન હોય, કોઈ આમ હોદ્દા ઉપર હોય, ઊંચા મોભો ધરાવતા હોય તો બધા એની સાથે ચાટુકડા, એને શું કહેવાય, ચાપલુસિયા બની જાય. એ મને ઓળખે છે, હું સારી રીતે ઓળખું છું એમ કે પાછા એમ એ તો મારો મિત્ર છે, એ મને સારી રીતે ઓળખે છે. આવું કરનાર કેટલાય મળી આવશે. ક્યાંય કોઈ લેવા દેવા ના હોય પણ એ મહાન વ્યક્તિ હોય ને એની સાથે હું કેમ જોડાયેલો છું, એને તમારા ઘર જેવો સંબંધ છે, તમારે બહુ નજીકના સંબંધ. કશું પાંચી ઉભજતું ના હોય પણ વેમ એવો રાખે. કેમ તો કે હોદ્દાને પ્રેમ છે. તો આ મિત્રતાની વાત નથી. એ લોકો માટે મિત્રતા ઉત્પન્ન કરનારા કે મિત્ર ભાવ બનાવનારા ઘણા લોકો મળી આવે, આપણે કે ખરા અર્થમાં મિત્ર હોતા નથી. એટલે મિત્રની કસોટી ક્યારે થઈ જાય? મુશ્કેલીમાં, વિપત્તિમાં. તો કહે છે કે જ્યારે વિપત્તિ આવે ત્યારે એનો મિત્ર ભાગી નથી જતો, આપણને છોડીને જતા રહે લોકો કંઈક એવું બને ત્યારે. પણ જે મિત્ર હોય એ સમજે કે આ અત્યારે મુશ્કેલીમાં છે તો એને મારા સહારાની જરૂર છે, તો એનો પ્રેમ વધી જતો હોય. તો આ ખરી મિત્રતા છે. એટલે આમાં સગા સંબંધીઓ બધું આવી જ ગયું. એક તો શંકા ના હોય અરસપરસ. અને એવું કોઈ દિવસ પહેલા વ્યવહારમાં પહેલી વાર જ્યારે તમે એ કરતા હો ત્યારે શંકા ના હોય એવું ના બને. શંકા હોય જ. નાના નાના વ્યવહારમાં શંકા હંમેશા ઉત્પન્ન થતી હોય, પણ તમારે ડેવલપ કરવાનો હોય ભરોસો, વિશ્વાસ કે ના હું વિશ્વાસ રાખીશ. કદાચ કોઈક એવી ભૂલ કરી અને આપણને નુકસાન થયું તો હંમેશ માટે એને બાદબાકી કરીને કે ભાઈ આવા જ છે એવું નહીં કરવાનું. ભરોસો રાખવાનો. ભાઈ એકવાર એ માણસને સમજાશે કે અમારી ભૂલ છે, કે અહીંયા મારે ખોટું ના કરાય. કરતાં કરતાં તક આપો તો માણસ પછી વિશ્વાસને પાત્ર બની જતો હોય છે.
તો મિત્રતા કેળવાતી હોય છે. મિત્ર ખરેખર ખરા અર્થમાં ધીરે ધીરે બનાવતું હોય. શરૂઆત હોય કે ભાઈ મિત્ર જેવું લાગે, પછી મિત્રતા કેળવવાની વસ્તુ હોય અને એનાથી જ ખરેખર જીવનમાં અરસપરસ શાંતિ હોય છે. અને એવું નહીં માનવાનું કે આ વ્યવહારની વાત છે. આનું પ્રયોજન શું છે? રામચંદ્રજી કહી રહ્યા છે. કોણ કહી રહ્યું છે? રામચંદ્રજી. તો એની પાછળનું પ્રયોજન શું હોય? માણસની જીવન જીવવાની રીત. શેના માટે? છેવટે એની અંદર રહેલું જે માધુર્ય છે, દરેક વ્યક્તિની અંદર જે પ્રેમ રહેલો છે એ પ્રગટ થાય. એનાથી માણસ પોતાનો વિકાસ કરી શકે. એ પ્રેમ અને પછી ભગવાન પ્રત્યેનો પ્રેમ પછી બહુ ફેર નથી. તો માણસને મિત્ર બનાવો, મિત્ર હોય તો તમે એની પ્રત્યે પ્રકારનો વ્યવહાર કરો. આ તો સખ્ય ભક્તિની વાત છે. એટલા માટે મિત્રતા, બાકી કોઈ પણ સંબંધ કેમ ના હોય, કોઈ પણ વ્યવહાર કેમ ના હોય, એ વ્યવહારમાં જો આ બધો પ્રેમ પ્રગટ થાય તો એવી વ્યક્તિ હવે ભગવાન સાથે જોડાઈ શકે કે ના જોડાઈ શકે પ્રેમથી? ભગવાનને પ્રેમ કરતા વાર ના લાગે. ભગવાને ખુશ જ હોય એનાથી. સમય ભક્ત પ્રિય. ભગવાન તો કહે જ છે કે આવો ભક્ત મને પ્રિય છે. પ્રિય એટલે પ્રેમને કારણે, સેવાને કારણે, એના સ્વભાવને કારણે. એટલે એવું ના હોય કે વ્યવહારમાં આપણે તોછડા હોઈએ, સ્વાર્થી હોઈએ, પછી ભગવાનના શ્રેષ્ઠ ભક્ત બની શકીએ, એવું ક્યાંય જોવા મળે નહીં. જે સમાજમાં આ પ્રકારે રહેતા શીખ્યો હોય એ જ છેવટે ભગવાનનો પ્રિય ભક્ત બની શકે. લોકોનો રિસ્પોન્સ મળે કે ના મળે, કદાચ આપણને લોકો એવું બિરુદ આપે કે ના આપે, આપણું મન સ્વચ્છ હોવું જોઈએ, આપણો એક પ્રેમ ભરેલો વ્યવહાર હોવો જોઈએ, અને પછી આપણે ભગવાન સાથે જોડાઈને આપણો વિકાસ કરીએ. પછી ભલે તમે અંતર્મુખ હો, કંઈ જરૂર નથી કે બહાર મિત્ર સાથે જ રહેવું કરવું ને એવું કંઈ બહિર્મુખતાની જરૂર નથી. પણ જ્યારે જ્યારે વ્યવહાર કરવાનો આવે ત્યારે આપણે આવો વ્યવહાર કરતા શીખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.